15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે-વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. સાંસોદ નાળેશ્વર બિસ્માર્ક માર્ગથી ટ્રસ્ટ સ્થાનિકો દ્વારા સારિંગ ગામ નજીક માર્ગનું બેસણું યોજી અનોખો વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો. ભરૂચના પાલેજ નજીક આવેલા કરજણ તાલુકાના સાંસોદથી નાળેશ્વર સુધીનો માર્ગ અત્યંત બિસ્માર બનતા વાહન ચાલકો સહિત ગ્રામજનો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. ત્યારે આજ રોજ સ્થાનિકોએ એકત્ર થઈ સારિંગ ગામ નજીક માર્ગ પર બેસી માર્ગનું બેસણું યોજી અનોખો વિરોધ કાર્યક્રમ કર્યો હતો. કરજણ તાલુકા મૂળ નિવાસી એકતા મંચના અધ્યક્ષ મિનેશ પરમાર, કરજણ તાલુકા કોંગ્રેસ પ્રમુખ પિન્ટુ પટેલ સહિત ગ્રામજનોએ બિસ્માર્ક માર્ગના ફોટા પર ફુલહાર ચઢાવી સરકાર તેમજ તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો હતો. છેલ્લા ઘણા સમયથી પાલેજ નાળેશ્વર માર્ગ બિસ્માર બનતા વાહન ચાલકો સહિત ગ્રામજનો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. બિસ્માર્ક માર્ગના કારણે ભૂતકાળમાં આ માર્ગ પર અકસ્માતની ઘટનાઓ પણ સામે આવી હતી, જેનો નિર્દોષ લોકો ભોગ બન્યા હતા. કરજણ તાલુકા મૂળ નિવાસી એકતા મંચના અધ્યક્ષ મિનેશ પરમારે મીડિયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું હતું કે માર્ગ બિસ્માર બનતા વાહન ચાલકોને ક્યાંથી પસાર થવું તે મુશ્કેલ બન્યું છે. તંત્રને માર્ગનું સમારકામ હાથ ધરવા રજૂઆત કરવામાં આવી હતી. માર્ગ બાબતે કરજણના ધારાસભ્ય અક્ષય પટેલને પણ રજૂઆત કરવા છતાં કોઈ પ્રતિસાદ ન મળ્યો હોવાના તેઓએ આક્ષેપ કર્યા હતા. તંત્ર દ્વારા બિસ્માર્ક માર્ગનું સમારકામ હાથ ધરવામાં આવે તેવી વાહન ચાલકો તેમજ ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી છે. પાલેજ ટાઈમ્સ, કરજણ. 30 કરોડનો રોડ ધૂળ જેવો થઈ ગયો. નાના દીકરાઓએ અમને ફોન કરીને જાણ કરી કે અમારો રોડ બગડી ગયો છે, અમે અંકલ થાકી ગયા છે. કોઈ અમારા પપ્પા કે અમારા જે ગામના વડીલો, અહીંના નેતાઓ કોઈ બોલવા રાજી નથી. તમે આવીને આ આંદોલન કરો. ત્યારે અમે આ આંદોલન કરવા માટે અહીંયા આવ્યા હતા અને આજે બેસણું રાખ્યું હતું રોડ વચ્ચે જ, જે કથળી હાલતની અંદર રોડ છે. અહીંયાથી 7 કિલોમીટરની અંદર જિલ્લા પંચાયતના પ્રમુખ બહેનનું ઘર આવેલું છે અને એમનું ગામ આવેલું છે. 8 કિલોમીટરની અંદર ધારાસભ્યનું પોતાનું ગામ આવેલું છે. રેતી ખનન એટલી બધી ચાલી રહી છે અહીંયા, એના કારણે આ રોડ વારંવાર તૂટી જાય છે. છતાં પણ ધારાસભ્ય હોય કે જિલ્લા પ્રમુખ હોય, એકવાર એવું નિવેદન નથી આપ્યું કે અહીંયા આગળ રેતી ખનન ચાલી રહ્યું છે, ખોટું ચાલી રહ્યું છે. તેમજ અહીંયા આ રસ્તો ખરાબ છે તો ધારાસભ્ય દ્વારા એકવાર તો રજૂઆત કરવી જોઈએ ને. આટલી વાર રોડ કેમ બગડી જાય છે? એકવાર તો રજૂઆત કરવી જોઈએ ને કે આ રોડ ખરાબ થાય છે, એનું કારણ શું? કોન્ટ્રાક્ટરની ભૂલ છે કે તકલીફ બીજી છે? એટલે આ બધી બાબતને લઈને અમે રજૂઆત કરી હતી અને આ ધરણાનો પ્રોગ્રામ રાખ્યો હતો. અગાઉ પણ અગાઉ 10 વર્ષથી જે અહીંના મૂળ નિવાસી એકતા મંચના આગેવાન છે મિનેશભાઈ પરમાર દ્વારા, એમના દ્વારા 10 વર્ષથી છેલ્લા રજૂઆત કરવામાં આવી. હાલમાં સાંસોદથી નાળેશ્વર રોડની પરિસ્થિતિ ખૂબ જ દયનીય છે. રોડ કકડદાર હાલતમાં છે. રોડ પર 1.5 થી 2 ફૂટ ખાડા પડી ગયા છે. વાહન ચાલકોને ક્યાંથી પસાર થવું એક મોટો ગંભીર પ્રશ્ન ઉપસ્થિત થયો છે. એ બાબતે આજથી 10 દિવસ અગાઉ આ રસ્તા પર આવીને ફેસબુકના માધ્યમથી તથા ટીવી મીડિયાના માધ્યમથી તંત્રને રજૂઆત કરી હતી કે તાકીદે આ બાબતે રોડનું સમારકામ કરવામાં આવે, પરંતુ તંત્ર દ્વારા તથા અહીંના રાજકીય ચૂંટેલી પાંખ દ્વારા તથા મેં એક વિડીયોના માધ્યમથી અહીંના ધારાસભ્યોને પણ મેં જાણ કરી હતી કે ધાવટ રોડના ખાડા પૂરવા માટે તમે જો નેશનલ હાઈવે ઓથોરિટીને જાણ કરી શકતા હોય તો છેલ્લા 10 વર્ષથી જે સ્થાનિક લોકો આ રસ્તાથી પસાર થવામાં મુશ્કેલી વેઠી રહ્યા છે, તો આ રસ્તા પર આવો પોતે સ્થળથી હું પણ આવું તમારી સાથે આ બાબતે કંઈક તમે સત્વરે કાર્યવાહી આ બાબતે તમે હાથ ધરો. પરંતુ એમના તરફથી પણ 10 દિવસની અંદર કોઈ પણ બાબતનું કોઈ સ્ટેટમેન્ટ જોવા મળ્યું નથી. તેથી આજ રોજ દુઃખદ બાબત કે આ રોડનું બેસણું રાખવું પડ્યું છે અને આ બેસણું રાખવાનો મુખ્ય ઉદ્દેશ એક જ છે કે માર્ગના મકાન વિભાગ તથા રાજકીય ચૂંટેલી પાંખે આ સ્થાનિક રાહદારીઓ બાબતે કોઈ જ કાર્યવાહી નહીં કરી, એના માટે બેસણું એ લોકોને લીધે રાખવું પડ્યું. ધારાસભ્ય છે અશ્વિનભાઈ આયરો છે તે મારી વિનંતી સ્વીકારી નહીં એમ લોકોએ. કેટલા એક્શન મારી એકટી એક્શન છે, કેટલો પરિવાર જે મારી આંખોમાં આંસુ નીકળે છે, મારી આંખોમાં આંસુ નીકળે છે તો મારા અશ્વિનભાઈના આંસુ નીકળે છે. તો આ રોડ વેરાસરથી સરકારે વિનંતી કરું છે, અક્ષયભાઈ વિનંતી કરું છે, વેરાસરથી આ રોડ બનવો જોઈએ. આના ટાઈમે મેં કીધું, મેં તમને જણાવી દીધું.